મિત્રો, હું ડૉક્ટર ઝલક પટેલ, સહાયક પ્રાધ્યાપક ગણિતશાસ્ત્ર, સરકારી ઇજનેરી કોલેજ મોડાસા ખાતે મારી ફરજો બજાવું છું અને ઈ કન્ટેન્ટ લર્નિંગના વ્યાખ્યાન શ્રેણીમાં આપનું સ્વાગત કરું છું. આજના મારા 12મા વ્યાખ્યાનમાં આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેયોના દાખલાઓ જોઈશું તેમજ સાઇન અને કોસાઇન જેવા ત્રિકોણમિતીય વિધેયોના આલેખો જોઈશું. તો મિત્રો, તમને કહ્યું એ જ પ્રમાણે આપણે આજના 12મા લેક્ચરમાં ત્રિકોણમિતીય પ્રતિવિધેયોના દાખલાઓ જોવા જઈ રહ્યા છે. ત્રિકોણમિતીય પ્રતિવિધેયો વિશે આપણે ગયા વ્યાખ્યાનની અંદર બહુ જ સંક્ષિપ્તમાં સમજ્યા છીએ. આજે એના વધારાના દાખલાઓ લેવા જઈ રહ્યા છીએ. ત્રિકોણમિતીય વિધેયોના આલેખો પણ આજે ચર્ચીશું. કિંમતો શોધો. સાઇન કોસ ઇન્વર્સ સ્ક્વેર રૂટ 3/2 પ્લસ પાઈ. તો મિત્રો, આપણને અહીંયા આગળ કિંમત શોધવાની કઈ છે. કોસ ઇન્વર્સ સ્ક્વેર રૂટ 3/2 ની કિંમત પહેલાં શોધવાનો પ્રયત્ન કરીએ. તો મને ખબર છે કે સ્ક્વેર રૂટ 3/2 ને હું લખી શકું કોસ π/6 તરીકે. અને આપણે જાણીએ જ છીએ કે કોસ ઇન્વર્સ કોસ એક્સ થઈ જશે, કોસ ઇન્વર્સ કોસ એક્સ થઈ જશે π/6. અહીંયા x π/6 છે એટલે સો આપણને મળશે સાઇન π/6 પ્લસ પાઈ, એટલે કે સાઇન π/6 પ્લસ પાઈ એટલે કે સાઇન પાઈ પ્લસ થીટા. સાઇન પાઈ પ્લસ થીટા એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં સાઇન ઋણ વેલ્યુ લે તો આપણો જવાબ આવશે માઇનસ સાઇન π/6 અને સાઇન π/6 ની કિંમત થશે મિત્રો 1/2. સો આમ આજે આપણને આપ્યું છે તેની કિંમત આવશે માઇનસ 1/2. અહીંયા જે કિંમત શોધવાની કઈ છે એ સાઇન π/3 માઇનસ સાઇન ઇન્વર્સ માઇનસ 1/2 ની કિંમત શોધવાની કઈ છે. તો આને પણ આપણે π/3 માઇનસ, હવે આપણને ખબર છે કે સાઇન ઇન્વર્સ માઇનસ એક્સ બરાબર માઇનસ સાઇન ઇન્વર્સ એક્સ આપણે લખી શકીએ. તો પ્લસ સાઇન ઇન્વર્સ 1/2 અહીંયા લખી શકું, કારણ કે સાઇન ઇન્વર્સ માઇનસ એક્સ બરાબર માઇનસ સાઇન ઇન્વર્સ એક્સ થાય તે આપણે જોયેલું છે. હવે મિત્રો, હું આ સાઇન ઇન્વર્સ 1/2 ને એટલે કે 1/2 ને હમણાં જોયું એ પ્રમાણે π/6 સાઇન π/6 ની કિંમત 1/2 થાય તો અહીંયા સાઇન π/6 લખી શકું અને આપણે જે સૂત્ર જોયેલું છે તે પ્રમાણે સાઇન ઇન્વર્સ સાઇન થીટા થીટા થઈ જશે એટલે કે π/6 થઈ જશે. આમ જે ખૂણો છે તે 6, જો લસા લઈ લઉં 6 અને લસા લઈ લઉં તો ખૂણો થઈ જશે 2π પ્લસ પાઈ એટલે કે 3π/6 એટલે કે સાઇન π/2 અને મારો આ જવાબ થઈ જશે 1. આપણે અત્યાર સુધી જોયું તે પ્રમાણે સાઇન ઇન્વર્સ સાઇન કે કોસ ઇન્વર્સ કોસ હોય તો આપણે સીધો અંદરનો ખૂણો જવાબ તરીકે લખી શકીએ. તે જ રીતે અહીંયા સાઇન ઇન્વર્સ છે એટલે કે હું આનો જવાબ -2/5 લખી શકું, પરંતુ એ ત્યારે જ લખી શકું જ્યારે મારો -2/5 જે છે એ -1 થી 1 ની વચ્ચે હોય. આપને યાદ હોય સાઇન ઇન્વર્સ એક્સ એ એક્સ ત્યારે થાય જ્યારે તમારો એક્સ -1 થી 1 ની વચ્ચે હોય. જો એક્સ -1 થી 1 ની વચ્ચે હોય તો તમે સીધો જ આના બરાબર એક્સ લખી શકો. તો હું અહીંયા, કારણ કે મારો જે -2/5 છે તે -1 થી 1 ની વચ્ચે હોય, હું અહીંયા સીધું જ આને -2/5 લખી શકું. જો મિત્રો આપણે આની ચર્ચા કરીએ તો આમાં પણ આપણે આ જ રીતે કહ્યું હતું કે cos ઇન્વર્સ એક્સ બરાબર એક્સ લખી શકીએ જો એક્સ -1 થી 1 ની વચ્ચે હોય. પણ અહીંયા આપણો જે એક્સ છે એટલે કે -2 છે એ -1 થી 1 ની વચ્ચે નથી, તો એ કેસમાં આ વ્યાખ્યાયિત થઈ શકશે નહીં.
મિત્રો ટેન માટે આપણે કંઈક કહ્યું હતું કે ટેન ઓફ ટેન ઇન્વર્સ એક્સ બરાબર એક્સ થાય જો તમારો એક્સ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય. તો અહીંયા -5 વાસ્તવિક સંખ્યા છે એટલે હું સીધું જ અહીંયા -5 લખી શકું. તો આ મિત્રો આ 3 દાખલાઓની કિંમતો આપણે શોધી શકીએ. સાબિત કરો કે સાઇન ઓફ ટેન ઇન્વર્સ એક્સ પ્લસ કોટ ઇન્વર્સ એક્સ ઇક્વલ્સ ટુ 1. તો આપને યાદ હોય તો કોટી પ્રતિ વિધેયોમાં આપણે એક સાબિત કર્યું છે કે ટેન ઇન્વર્સ એક્સ પ્લસ કોટ ઇન્વર્સ એક્સ બરાબર π/2 થાય. આપણે એ સાબિત કર્યું છે કોટી પ્રતિ વિધેયો માટે લઈને કે ટેન ઇન્વર્સ એક્સ પ્લસ કોટ ઇન્વર્સ એક્સ π/2 થાય. તો આમ જો હું અહીંયા ડાબી બાજુમાં કૌંસમાં જે કોટ ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ એક્સ મને આપેલા છે તેની જગ્યાએ હું જો π/2 મૂકી દઉં તો મને એનો જવાબ 1 મળશે. આ આપણે અગાઉ સાબિત કર્યું છે. તો આ મને આની સાબિતી આપશે. સાબિત કરો કે ટેન ઇન્વર્સ ઇન્ફિનિટી પ્લસ સાઇન ઇન્વર્સ સ્ક્વેર રૂટ 3/2 પ્લસ કોસ ઇન્વર્સ 1/2 બરાબર 7π/6 થાય. તો આમાં પણ આપણે ડાબા લઈ અને શરૂ કરીએ. ટેન ઇન્વર્સ ઇન્ફિનિટી પ્લસ સાઇન ઇન્વર્સ સ્ક્વેર રૂટ 3/2 પ્લસ કોસ ઇન્વર્સ 1/2. ટેન ઇન્વર્સ કોની માટે ટેન અવ્યાખ્યાયિત છે? તો ટેન π/2 માટે. કયા સાઇનની કિંમત સ્ક્વેર રૂટ 3/2 થાય? તો સાઇન π/3. કયા કોસની કિંમત 1/2 થાય? તો કોસ π/3. તો આમ મિત્રો આ થઈ જશે π/2 પ્લસ π/3 પ્લસ π/3. જો આપણે 6 એલસીએમ લઈ લઈએ તો આ થઈ જશે 3π પ્લસ 2π પ્લસ 2π એટલે કે 7π/6 જે આપણે જમણી બાજુ તરીકે જોઈએ છીએ. મિત્રો આપણે આવું આમ કરી શક્યા કારણ કે આપણે જોયેલું છે કે આ સાઇન ઇન્વર્સ ઓફ સાઇન થીટા બરાબર થીટા ત્યારે લખી શકીએ જ્યારે આપણો થીટા -π/2 થી π/2 હોય. અને એ છે જ મિત્રો કોસ ઇન્વર્સ માટે પણ આ જ કેસ છે. થીટા ત્યાં 0 થી π હોવો જોઈએ જે છે π/3 છે. અને ટેન ઇન્વર્સ માટે થીટા -π/2 થી π/2 હોવો જોઈએ જે છે. તો ત્રણેય માટે આપણે ડાયરેક્ટ π/2 π/3 અને π/3 લખી શકીએ અને તેથી આપણને ડાબી બાજુ બરાબર જમણી બાજુ એ આની માટે મળી જાય છે. સાબિત કરો કે ટેન ઇન્વર્સ cos x ભાગ્યા 1 પ્લસ સાઇન એક્સ બરાબર π/4 માઇનસ x/2 થાય. તો અહીંયા મિત્રો ડાબી બાજુ લઈ અને ચાલુ કરીએ. ટેન ઇન્વર્સ cos x ભાગ્યા 1 પ્લસ સાઇન એક્સ માટે આપણે તે π/4 માઇનસ x/2 થાય છે તેવું સાબિત કરવું છે. તો ટેન ઇન્વર્સ હવે અહીંયા જો અંદર ટેન આવશે તો ટેન ઇન્વર્સ ટેન એક્સ બરાબર હું એક્સ લખી શકું. તો અંદર હું ટેન વિધેય લાવવાનો પ્રયત્ન કરું. ટેન ત્યારે આવશે જ્યારે ઉપર સાઇન અને નીચે કોસ હશે. અહીંયા મને કંઈક હાફ એંગલ જેવું દેખાઈ રહ્યું છે, x/2 થઈ રહ્યો છે. તો અહીંયા હાફ એંગલની સૂત્રો વાપરવાનો પ્રયત્ન કરું. હું પહેલાં આ કોસની જગ્યાએ સાઇન π/2 માઇનસ એક્સ લખું કારણ કે 1 પ્લસ સાઇન એક્સ માટે નહીં પણ 1 પ્લસ કોસ એક્સ માટે મારી પાસે સૂત્ર છે. મારે ઉપર સાઇન લાવવાનો છે, નીચે કોસ લાવવાનો છે, તેથી પણ હું આવું કરી શકું. 1 પ્લસ કોસ π/2 માઇનસ એક્સ નીચે લખીએ. આ થઈ જશે સાઇન થીટા. સાઇન થીટા બરાબર 2 સાઇન θ/2 કોસ θ/2 આપણે ફોર્મ્યુલા જોઈ જ છે. તો હું આના બદલે લખી શકું 2 સાઇન π/2 માઇનસ એક્સ ભાગ્યા 2 ગુણ્યા કોસ π/2 માઇનસ એક્સ ભાગ્યા 2 ભાગ્યા આ બંને ઉડી જાય એટલે આપણી પાસે કંઈક વધશે ટેન ઇનવર્સ સાઇન. જો હું સાદુરૂપ આપું
આ 2 બંનેને અલગ અલગ આપી દઉં બંને ટર્મને, તો π/4 માઇનસ x/2 ભાગ્યા cos π/4 માઇનસ x/2 મળશે, જે થઈ જશે tan ઇનવર્સ tan π/4 માઇનસ x/2 અને જે મને આપશે π/4 માઇનસ x/2 જવાબ તરીકે. મિત્રો આ આંતરસૂત્ર આપણે ગયા વ્યાખ્યાનની અંદર ચર્ચા કરી છે, તેમજ એક આંતરસૂત્ર આપણે સાબિત પણ કર્યું છે. બાકીના આંતરસૂત્ર આપણે સ્વીકારી લીધા હતા, માત્ર ને માત્ર એક જસ્ટ આપણે એની તરફ એક નજર કરી લઈએ, જેથી આની મદદથી બીજા દાખલાઓના ઉકેલ શોધી શકીએ. તો આંતરસૂત્ર સાઇન ઇન્વર્સથી સાઇન ઇન્વર્સ એક્સ આપેલો હોય તો સીધા તમે કોસ ઇન્વર્સ સ્ક્વેર રૂટ 1 માઇનસ x² કરી સાઇન ઇન્વર્સ એક્સથી કોસ ઇન્વર્સમાં જઈ શકો. એટલે કે અહીંયા જો એક્સ તરીકે 2 આપેલો હોય, હા તમારે ધ્યાન રાખવાનું છે કે તમારો એક્સ જે છે એ એની વેલ્યુઝ આ પ્રમાણે સેટિસ્ફાય કરતો હોવો જોઈએ. એટલે એક્સ બરાબર હું સીધો 2 ના લઈ શકું. એક્સ બરાબર 1/2 આપેલો હોય તો અહીંયા સ્ક્વેર રૂટ 1 માઇનસ 1/2 નો સ્ક્વેર કરી એની કોસ ઇન્વર્સ કિંમત શોધી શકું. ટેન ઇન્વર્સ એટલે સાઇન ઇન્વર્સ આપ્યું છે, હું ટેન ઇન્વર્સમાં એને લઈ જઈ શકું આ સૂત્રની મદદથી. એ જ રીતે કોસ ઇન્વર્સ આપ્યું હોય તો હું સાઇન ઇન્વર્સ અને ટેન ઇન્વર્સમાં આ સૂત્રની મદદથી લઈ જઈ શકું. ટેન ઇન્વર્સ આપ્યું હોય તો આ સૂત્રની મદદથી હું તેને સાઇન ઇન્વર્સ અને કોસ ઇન્વર્સમાં લઈ જઈ શકું. સૂત્રો યાદ રાખવા માટે એક્સ ભાગ્યા સ્ક્વેર રૂટ 1 માઇનસ x², આપણને ખબર છે કે સાઇન 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ કોસ સ્ક્વેર થીટા થાય, એટલે કોસ આવે એક્સ બરાબર સાઇન લઈએ તો એ આપણે સાબિત કરી શકીએ. એ રીતે કોસ ઇન્વર્સ એક્સ અહીંયા સાઇનમાં ઉપર સ્ક્વેર રૂટ 1 માઇનસ x² છે, એટલે અહીંયા ઉપર ટેન ઇન્વર્સમાં લખેલું છે અને નીચે એક્સ લખેલું છે. હવે અહીંયા આગળ એક્સ અપોન સ્ક્વેર રૂટ 1 પ્લસ x² અને 1 અપોન સ્ક્વેર રૂટ 1 પ્લસ x² એ ટેન થીટાની કિંમત તમે એક્સ બરાબર ટેન થીટા લો તો તમે આ સાબિત કરી શકો. આ થઈ જાય ટેન થીટા ભાગ્યા સ્ક્વેર રૂટમાં 1 પ્લસ ટેન સ્ક્વેર એટલે સેક સ્ક્વેર થીટા, ટેન થીટા ભાગ્યા સેક થીટા એટલે તમને સાઇન થીટા આપશે. અને એ જ રીતે 1/છેદમાં સેક થીટા એટલે ઉપર કોસ થીટા આપશે, જેથી કોસ ઇન્વર્સ કોસ નીકળી જશે. તો આ મિત્રો આ બહુ સરળતાથી તમારે યાદ રાખીશ, આંતરસૂત્રોની મદદથી તમારે દાખલાઓ સોલ્વ કરવાના છે. તો આપણે જોયું તે પ્રમાણે અહીંયા આંતરસૂત્રોની મદદથી કિંમતો શોધવાનું કહ્યું છે. સાઇન કોસ ઇન્વર્સ 1/√3, તો અંદર કોસ ઇન્વર્સ છે, બહાર સાઇન છે, તેથી હું સાઇન ઇન્વર્સ વાળી ફોર્મ્યુલા અથવા તો તે સૂત્રનો ઉપયોગ કરી અને જવાબ સીધો ના શોધી શકું. એટલે મારે અંદર કોસ ઇન્વર્સની જગ્યાએ જો હું સાઇન ઇન્વર્સ લાવી દઉં તો સાઇન ઇન્વર્સ વાય કે એક્સ માટે જે એના સૂત્ર છે અને જે એની શરત છે તેની મદદથી હું આનો જવાબ શોધવાનો પ્રયત્ન કરી શકું. એટલે હું સાઇન અને કોસ ઇન્વર્સ છે તો એમાંથી કોસ ઇન્વર્સને હું સાઇન ઇન્વર્સમાં ફેરવવાનો પ્રયત્ન કરું. સૂત્ર કયું વાપરીશું મિત્રો? તો કોસ ઇન્વર્સ આપેલા છે જેને મારે સાઇન ઇન્વર્સમાં ફેરવવા છે, એટલે હું આ સૂત્રનો ઉપયોગ કરું. કોસ ઇન્વર્સ એક્સ બરાબર સાઇન ઇન્વર્સ સ્ક્વેર રૂટ 1/x². કોસ ઇન્વર્સ એક્સ બરાબર સાઇન ઇન્વર્સ સ્ક્વેર રૂટમાં 1 - x². જો આ સૂત્રનો ઉપયોગ કરીએ તો આ કિંમત થશે સાઇન ઇન્વર્સ વર્ગમૂળમાં 1 - 1/√3 નો સ્ક્વેર. તે થઈ જશે સાઇન ઇન્વર્સ વર્ગમૂળમાં 1 - 1/3, જે થશે સાઇન ઇન્વર્સ વર્ગમૂળમાં 3 - 1 એટલે કે 2/3. સ્ક્વેર રૂટ 2/3 એ -1 થી 1ની વચ્ચે હોય. હું સાઇન ઇન્વર્સ સ્ક્વેર રૂટ 2/3 નો જવાબ સ્ક્વેર રૂટ 2/3 સીધો જ લખી શકું. ટેન કોસ ઇન્વર્સ 3/5, તો મારે અહીંયા કોસ ઇન્વર્સની જગ્યાએ ટેન ઇન્વર્સ લાવી દઉં તો હું પછી આની જેમ જ આનો પણ ઉકેલ શોધી શકું. કોસ ઇન્વર્સમાંથી ટેન ઇન્વર્સમાં જવા માટે કોસ ઇન્વર્સ એક્સ બરાબર ટેન ઇન્વર્સ સ્ક્વેર રૂટ 1 - x² ભાગ્યા એક્સ. તો હું આ સૂત્રનો જો ઉપયોગ કરું તો મારું આ જે આપેલું છે તે કંઈક આવું લખી શકાય. ટેન ઇન્વર્સ એક્સ મારો છે 3/5, તો વર્ગમૂળમાં 1 - 3/5 નો સ્ક્વેર એ અંશમાં અને છેદમાં આવશે 3/5. તો ટેન ઇન્વર્સ મિત્રો આ સ્ક્વેર રૂટની અંદર 3/5 નો વર્ગ છે, આ આપણે વર્ગ કરીએ તો 9/25 ભાગ્યા
3/5 એ રીતે લખી શકાશે. tan of tan ઇનવર્સ 25 એલસીએમ લઈ લઈએ, લસા લઈ લઈએ તો 25 ઓછા 9 ભાગ્યા 25 એવું થાય. એટલે કે વર્ગમૂળની અંદર 16 ભાગ્યા 25 અને 12 નીચે 3/5 હોય. તો આને આગળ વધારીએ તો આ થાય tan ઇનવર્સ 4/5 ભાગ્યા 3/5. આ 5 કેન્સલ થઈ જાય અને આપણી પાસે વધે tan ઇનવર્સ 4/3 અને 4/3 એ રિયલ નંબર હોય, આપણે આનો જવાબ સીધો 4/3 થાય તેમ કહી શકીએ. એટલે કે આનો જે જવાબ થશે એ 4/3 થશે. મિત્રો અહીંયા આ દાખલામાં આપણને tan sin ઇનવર્સ -1/4 શોધવાનું કહ્યું છે, પણ tan sin ઇનવર્સ માટે હું સીધી f ઇનવર્સવાળી ફોર્મ્યુલા કે સૂત્રનો ઉપયોગ ના કરી શકું. બંને જગ્યાએ જો tan ઇનવર્સ હોત તો હું કિંમત માટે સૂત્રનો ઉપયોગ કરી શકત f ઇનવર્સવાળા. તો પહેલાં આપણે અહીંયા સાઇન ઇનવર્સની જગ્યાએ tan ઇનવર્સ લાવવું પડે, પણ અંદર જે કિંમત આપી છે તે ઋણ આપેલી છે, તો ત્યાંથી પહેલાં આપણે આગળ વધવું પડે. એ જે ઋણ કિંમત છે તેની માટે હું સાઇન ઇનવર્સ -xનું સૂત્ર વાપરું તો સાઇન ઇનવર્સ -x, કારણ કે કિંમત -1 થી 1ની વચ્ચે છે તો એને -sin ઇનવર્સ x લખી શકું. તો મને અહીંયા મળશે -sin ઇનવર્સ 1/4. અને tan માટે આપ સૌ જાણો છો કે tan -θ હોય તો એ -tan θ થાય તો આ માઇનસ બહાર નીકળશે અને મને મળશે -tan sin ઇનવર્સ 1/4. હવે અહીંથી આગળ વધવા માટે મિત્રો મારે આંતરસૂત્રનો ઉપયોગ કરવો પડે, કારણ કે મને અહીંયા tan છે ને અહીંયા સાઇન ઇનવર્સ આપેલું છે. તો પહેલાં સાઇન ઇનવર્સને હું tan ઇનવર્સમાં ફેરવી દઉં. એટલે કે જો હું આ સૂત્રનો ઉપયોગ કરું, સાઇન ઇનવર્સ x બરાબર tan ઇનવર્સ x ભાગ્યા વર્ગમૂળમાં 1 - x². આ આંતરસૂત્ર છે. જો આનો ઉપયોગ કરીએ તો આપણે સાઇન ઇનવર્સ એક્સને tan ઇનવર્સમાં ફેરવી શકીએ અને પછી આપણે f ઇનવર્સ સૂત્રની મદદથી આની કિંમત શોધી શકીએ. તો કંઈક જો હું આ સૂત્રનો ઉપયોગ કરું તો આ થઈ જશે -tan ઇનવર્સ 1/4 અંશમાં, કારણ કે મારો x 1/4 છે, અને છેદમાં થશે વર્ગમૂળમાં 1 - 1/4 વર્ગ. અને સાદુરૂપ આપીએ તો આ થાય -tan ઇનવર્સ 1/4 અંશના એમના એમ જ રહેશે. છેદમાં મિત્રો આપણી પાસે છે 1/4 વર્ગ એટલે કે 1/16, 1/16. જો એને લસા લઈ લઉં 1 × 16 - 1 એટલે કે 16 - 1/16 એવું થાય છેદમાં. વર્ગમૂળમાં 16 છે એ તો 4 થઈ જવાના છે અને આ વર્ગમૂળમાં 16 - 1 એટલે 15 થશે. તો હું આવું કંઈક લખી શકીશ મિત્રો, -tan ઇનવર્સ 1/4 ભાગ્યા વર્ગમૂળમાં 15 ભાગ્યા નીચે 4. વર્ગમૂળમાંથી આપણે 16ને બહાર કાઢી દઈએ તો 4 આવી જાય. આ 4 અને આ 4 ઉડી જાય. -tan અને tan ઇનવર્સ એટલે આપણે f ઇનવર્સવાળું સૂત્ર વાપરી શકીએ. એટલે કે આનો જવાબ મિત્રો થઈ જશે -1 ભાગ્યા વર્ગમૂળમાં 15. બહારના માઇનસ અને tan ઇનવર્સ f ઇનવર્સની રીતે 1 ભાગ્યા વર્ગમૂળમાં 15 એનો જવાબ આપશે. હવે આ દાખલાની અંદર cos sin ઇનવર્સ આપેલું છે, એટલે અહીં પણ આપણે આંતરસૂત્રનો જ ઉપયોગ કરવો પડશે. પહેલાં sin ઇનવર્સને cos ઇનવર્સમાં કન્વર્ટ કરવું પડશે, પછી આપણે cos ઇનવર્સ માટે f ઇનવર્સ સૂત્રનો ઉપયોગ કરી શકીશું. તો જે sin ઇનવર્સ છે એને cos ઇનવર્સમાં ફેરવવા માટે આપણી પાસે જે ફોર્મ્યુલા છે કે આવી છે sin ઇનવર્સ x બરાબર cos ઇનવર્સ વર્ગમૂળમાં 1 - x². આંતરસૂત્ર તો આ થઈ જશે cos ઇનવર્સ વર્ગમૂળમાં 1 - 1/9², જે થઈ જશે cos ઇનવર્સ વર્ગમૂળમાં 80/81. 9 વર્ગ એટલે 81 થાય. 1 - 1/81. 81 ને લસા લઈ લઈએ તો 81 - 1 એટલે કે 80/81 થશે. cos ઇનવર્સ f ઇનવર્સ એટલે જતા રહે અને આપણને જવાબ મળશે વર્ગમૂળમાં 80/9. મિત્રો આ સૂત્રો સાબિત કરવા માટે આપણે જમણી બાજુનો ઉપયોગ કરીએ, કારણ કે ડાબી બાજુમાં તો tan ઇનવર્સ એક્સની ફોર્મ્યુલા કોઈ આપણે વાપરીને ત્યાં જઈ શકીશું નહીં. એટલે જમણી બાજુનો ઉપયોગ કરીએ તો આપણને જમણી બાજુ તરીકે આપેલું છે sin ઇનવર્સ 2x/1 + x².
જો હું x બરાબર tan થીટા ધારી લઉં, x બરાબર tan થીટા ધારી લઉં તો મને અહીંયા કંઈક મળશે સાઇન ઇનવર્સ 2 tan થીટા ભાગ્યા 1 પ્લસ tan સ્ક્વેર થીટા. મિત્રો આ તો સૂત્ર છે સાઇન 2 થીટાનું. આ જે સૂત્ર થયું એ સાઇન 2 થીટાનું થયું, 2 tan થીટા ભાગ્યા 1 પ્લસ tan સ્ક્વેર થીટા. તો આ સાઇન ઇનવર્સ અને સાઇન નીકળી જશે અને આપણને અહીંયા જવાબ તરીકે 2 થીટા મળશે. પણ આપણે ધાર્યું હતું કે x tan થીટા છે. જો x tan થીટા હોય તો આપણો થીટા થશે tan ઇનવર્સ x. તો હું અહીંયા લખી શકીશ 2 ટાઈમ્સ tan ઇનવર્સ x, કારણ કે મારી પાસે x tan થીટા હોય તો થીટા બરાબર હું tan ઇનવર્સ x લઈ શકું. આ સૂત્ર સાબિત કરવા માટે પણ મિત્રો આપણે આ જ રીતે જઈશું. જમણી બાજુ આપણને આપેલી છે cos ઇનવર્સ 1 માઇનસ x સ્ક્વેર ભાગ્યા 1 પ્લસ x સ્ક્વેર. અહીંયા પણ જો હું x બરાબર tan થીટા ધારી લઉં, x બરાબર tan થીટા ધારી લઉં તો મને અહીંયા મળશે cos ઇનવર્સ 1 માઇનસ tan સ્ક્વેર થીટા ભાગ્યા 1 પ્લસ tan સ્ક્વેર થીટા. અને આપ સૌ જાણો જ છો કે આ જે છે એ cos 2 થીટાનું સૂત્ર છે, એટલે આ થઈ જશે cos ઇનવર્સ cos 2 થીટા. અહીંયા આપણે કર્યું એ રીતે જ, કારણ કે x tan થીટા છે તો થીટામાં આપણો tan ઇનવર્સ x થશે, તો આપણને અહીંયા મળી જશે 2 ટાઈમ્સ tan ઇનવર્સ x, જે આપણી ડાબી બાજુ છે. તો આપણે 2 tan ઇનવર્સ x બરાબર સાઇન ઇનવર્સ 2x ભાગ્યા 1 પ્લસ x સ્ક્વેર, 2 tan ઇનવર્સ x બરાબર cos ઇનવર્સ 1 માઇનસ x સ્ક્વેર ભાગ્યા 1 પ્લસ x સ્ક્વેર એમ સાબિત કર્યું. આગળ જઈએ, અહીંયા પણ જમણી બાજુથી શરૂ કરીએ. જમણી બાજુ આપણી આપેલી છે tan ઇનવર્સ 2x ભાગ્યા 1 માઇનસ x સ્ક્વેર. અહીં પણ હું x બરાબર tan થીટા ધારી લઉં તો મને અહીંયા મળશે tan ઇનવર્સ 2 tan થીટા ભાગ્યા 1 માઇનસ tan સ્ક્વેર થીટા. અને આ સૂત્ર છે મિત્રો tan 2 થીટાનું. તો tan ઇનવર્સ અને tan 2 થીટા જે આપણને આપશે 2 થીટા. કારણ કે મેં x tan થીટા ધાર્યો હતો તો મારો થીટા tan ઇનવર્સ x થઈ જશે. હું અહીંયા 2 tan ઇનવર્સ x લખી શકું, જે મારે ડાબી બાજુ તરીકે સાબિત કરવું હતું. આમાં આપણે મિત્રો આ સૂત્રો જોયા. 2 tan ઇનવર્સ x બરાબર સાઇન ઇનવર્સ 2x ભાગ્યા 1 પ્લસ x સ્ક્વેર, 2 tan ઇનવર્સ x બરાબર cos ઇનવર્સ 1 માઇનસ x સ્ક્વેર ભાગ્યા 1 પ્લસ x સ્ક્વેર, અને 2 tan ઇનવર્સ x બરાબર tan ઇનવર્સ 2x ભાગ્યા 1 માઇનસ x સ્ક્વેર. તો આટલા સૂત્રોની મદદથી આપણે હવે બીજા દાખલા જોઈ શકીએ. જો મિત્રો અહીંયા આ દાખલો એક આપેલો છે, સાબિત કરો કે 2 સાઇન ઇનવર્સ 1/2 બરાબર cos ઇનવર્સ 31 ભાગ્યા 32 થાય. તો આ ડાબા લઈને ચાલુ કરીએ આપણે. 2 સાઇન ઇનવર્સ 1/8 1/8. મિત્રો અહીંયા 2 સાઇન ઇનવર્સ એની માટે આપણી પાસે કોઈ સૂત્ર જ નથી, તો આપણે સાઇન ઇનવર્સના tan ઇનવર્સમાં ફેરવીએ, કારણ કે tan ઇનવર્સ માટે આપણે સૂત્રો મેળવ્યા 2 tan ઇનવર્સ માટે. પણ સાઇન ઇનવર્સને tan ઇનવર્સમાં ફેરવવા માટે આપણે આંતરસૂત્રનો ઉપયોગ કરવો પડશે. તો સાઇન ઇનવર્સમાંથી tan ઇનવર્સમાં જવા માટેનું આંતરસૂત્ર શું હતું? સાઇન ઇનવર્સ x બરાબર tan ઇનવર્સ x ભાગ્યા વર્ગમૂળમાં 1 માઇનસ x સ્ક્વેર. તો એનો ઉપયોગ કરીએ તો 1/8 ભાગ્યા છેદમાં 1 માઇનસ 1/8 સ્ક્વેર, એટલે આ થઈ જશે 2 tan ઇનવર્સ 1/8 એઝ ઇટ ઇઝ રહેવા દઈએ ઉપર, નીચે 8 સ્ક્વેર એટલે 64 થાય, 8 વર્ગ 64 થાય, એટલે 64ને જો લસા લઉં તો આ થઈ જશે વર્ગમૂળમાં 63 ભાગ્યા 64. હવે 64નું વર્ગમૂળ જે છે મિત્રો, છેદમાં જે 64 છે તેનું વર્ગમૂળ 8 થાય, એટલે એ 8 અને આ 64 ઉડી જાય, એટલે આપણી પાસે વધે 2 tan ઇનવર્સ 1 ભાગ્યા વર્ગમૂળમાં 63. અને હવે મિત્રો આપણે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકીએ, કારણ કે આપણે જવાબ cos ઇનવર્સમાં લાવવો છે. તો આ ફોર્મ્યુલા આપણે 2 tan ઇનવર્સ x બરાબર cos ઇનવર્સ, તો હું અહીંયા લખી શકું cos ઇનવર્સ
1 માઇનસ 1/63 હોલ સ્ક્વેર ભાગ્યા 1 પ્લસ 1/√63 હોલ સ્ક્વેર. આનું સાદુરૂપ આપીએ મિત્રો તો આપણને મળશે કોસ ઇનવર્સ √63 અને વર્ગ એટલે 63 થઈ જાય એટલે ઉપર આવે 63 ઓછા 1 ભાગ્યા 63, નીચે આવે 63 વત્તા 1 ભાગ્યા 63. 63 ઉડી જાય, 63 ઓછા 1 એટલે 62 થાય અને નીચે 64 થાય એટલે આનો જવાબ થશે કોસ ઇનવર્સ 62 ભાગ્યા 64 જે થાય 31 ભાગ્યા 32, જે મને જમણી બાજુ આપી દેશે. અહીંયાથી 2 ઉડી જાય એટલે આ થઈ જાય 31 અને આ 32. સો કોસ ઇનવર્સ 31 ભાગ્યા 32 જે મારે જમણી બાજુ તરીકે સાબિત કરવું હતું. તો મિત્રો આપ આંતરસૂત્રો તેમજ આ જે સૂત્રો મેળવ્યા તે બંનેનું કોમ્બિનેશન લઈ બંને એક સાથે લઈ અને દાખલાઓના ઉકેલ શોધી શકો. આની માટે સૂત્ર છે મિત્રો સાઇન 2 tan ઇનવર્સ એક્સનું સૂત્ર થાય સાઇન ઇનવર્સ 2x ભાગ્યા 1 પ્લસ એક્સ સ્ક્વેર એટલે આ થઈ જશે સાઇન ઇનવર્સ 2x એટલે 2x એક્સ આપણો છે 1/3 ભાગ્યા 1 પ્લસ 1/3 સ્ક્વેર. તો આ થઈ જશે સાઇન ઇનવર્સ 2 ભાગ્યા 3 ભાગ્યા 1/3 સ્ક્વેર એટલે 1 ભાગ્યા 9 થાય અને એને સાદુરૂપ આપીએ તો 9 વત્તા 1 એટલે કે 10 ભાગ્યા 9 થશે. સો આ 3 3 9 થશે. સો આ થઈ જશે સાઇન ઇનવર્સ 3/5 એટલે આનો જવાબ થઈ જશે 3/5. એ જ રીતે અહીંયા કોસ 2 tan ઇનવર્સ 1/3 છે. 2 tan ઇનવર્સ 1/3 ને મિત્રો આપણે શું કહી શકીએ કોસમાં ફેરવવા માટે કોસ ઇનવર્સ ફોર્મ્યુલા શું છે જોઈ લો તમે. કોસ ઇનવર્સ 1 માઇનસ એક્સ સ્ક્વેર ભાગ્યા 1 પ્લસ એક્સ સ્ક્વેર. તો અહીંયા લખી શકું 1 માઇનસ 1/3 સ્ક્વેર ભાગ્યા 1 પ્લસ 1/3 સ્ક્વેર. સાદુરૂપ આપ્યા અને મિત્રો તો આપણને મળશે 1/9 થાય સ્ક્વેર એટલે સો 9 ઓછા 1 એટલે કે 9 ઓછા 1 એટલે 8 ભાગ્યા 9, નીચે 10 ભાગ્યા 9, 8 ભાગ્યા 10 એટલે કે 4 ભાગ્યા 5 એટલે કે આનો જવાબ થશે cos of cos inverse 4/5 is 4/5. આગળ વધીએ. 2 tan ઇનવર્સ 1/3 માગેલા છે તો tan ઇનવર્સની ફોર્મ્યુલા જોવી પડે. 2 tan ઇનવર્સ x બરાબર tan ઇનવર્સ 2x ભાગ્યા 2 tan ઇનવર્સ 1/3 બરાબર 2 tan ઇનવર્સ 1/3 બરાબર tan ઇનવર્સ 2x ભાગ્યા 1 માઇનસ એક્સ સ્ક્વેર. આનું સાદુરૂપ આપીએ તો tan ઇનવર્સ 2/3 ભાગ્યા 9 માઇનસ 1 એટલે કે 8/9. આ 3 કેન્સલ થઈ જાય, આ 4 આવે અહીંયા એટલે આનો જવાબ થઈ જશે tan ઇનવર્સ 3/4 એટલે કે આનો જવાબ થશે 3/4. હવે અહીંયા આ મિત્રો સાબિત કરો કે એનો દાખલો છે. સાબિત કરો કે 2 tan ઇનવર્સ 2/3 બરાબર tan ઇનવર્સ 12/5. તો અહીંયા ડાબા લઈ અને શરૂ કરી શકીએ આપણે. ડાબા બરાબર 2 tan ઇનવર્સ 2/3. તો હમણાં જ જોઈએ એ ફોર્મ્યુલાથી 2 tan ઇનવર્સ x બરાબર tan ઇનવર્સ 2x ભાગ્યા 1 માઇનસ એક્સ સ્ક્વેર. તો 2x એટલે કે 2 ઇન્ટુ 2/3 ભાગ્યા 1 માઇનસ 2/3 હોલ સ્ક્વેર. આનું સાદુરૂપ આપીશું મિત્રો તો નીચે થઈ જશે 9 માઇનસ 4 એટલે કે 5/9. ઉપર થઈ જશે 4/3. કેન્સલ થાય છે મિત્રો આ 3 એટલે 12/5 એવું આવશે જે આપણું જમણી બાજુ છે. તો મિત્રો બહુ સહેલાઈથી તમે આ સૂત્રની મદદથી આ સાબિત કરી શકો. 2 tan ઇનવર્સ 2/3 ઇઝ tan ઇનવર્સ 12/5. હવે મિત્રો આપણે tan ઇનવર્સ માટે સરવાળા tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સના સરવાળા માટે સૂત્ર જોયેલું છે. તે સૂત્ર આપણે xy લેસ ધેન 1 માટે જોયું હતું અને સાબિત કર્યું હતું. આપણે હવે xy ગ્રેટર ધેન 1 માટે અને xy ઇક્વલ ટુ 1 માટે શું થશે તે પણ ચર્ચા કરી લઈએ. આ સૂત્ર આપણે હવે સાબિત નથી કરવાના, એનો ઉપયોગ કરવાના છીએ. એટલે હવે આ સાચું છે તેમ ધારી લઈશું અને આગળ વધીશું. tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y બરાબર
ટેન ઇન્વર્સ એક્સ વત્તા વાય ભાગ્યા એક ઓછા એક્સ વાય થાય જો એક્સ વાય લેસ દેન 1 હોય ત્યારે. એટલે મિત્રો જ્યારે તમારે આ દાખલાઓમાં ઉપયોગ કરવાનું સૂત્ર આવે ત્યારે જે એક્સ અને વાય છે એનો ગુણાકાર એક વખત ચેક કરી લેવાનો. જો એનો ગુણાકાર 1 કરતાં ઓછો હોય તો તમારે આ સૂત્ર વાપરવાનું થાય. જો એનો ગુણાકાર 1 કરતાં વધારે હોય એક્સ અને વાયનો તો તમારે પાઈ વત્તા ટેન ઇન્વર્સ સૂત્ર એનું એ જ પણ પાઈ વત્તા કરીને વાપરવાનું થાય. અને જો બંનેનો ગુણાકાર એક્ઝેક્ટ 1 હોય, બંનેનો ગુણાકાર 1 જ હોય તો તમારે સીધું π/2 લખી દેવાનું થાય. તો આ સૂત્રનો ઉપયોગ કરી અને દાખલાઓના ઉકેલ શોધવાનો પ્રયત્ન કરીએ. સાબિત કરો કે tan ઇન્વર્સ 1/2 પ્લસ tan ઇન્વર્સ 1/3 ઇક્વલ ટુ π/4. તો તમારે અહીંયા ડાબા લઈ અને શરૂ કરવું પડે. ડાબી બાજુ શું છે તો મિત્રો તમારી tan ઇન્વર્સ 1/2 પ્લસ tan ઇન્વર્સ 1/3. કારણ કે 1/2 ગુણ્યા 1/3 એટલે હું x ગુણ્યા y કરું છું. આ x છે, આ y છે. tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y વાળી ફોર્મ્યુલામાં x 1/2 છે અને y 1/3 છે. તો હું x ગુણ્યા y કરું છું તો એ 1/6 આવે છે. 1/6 1 કરતાં ઓછા છે એટલે હું સીધું જ પહેલું સૂત્ર tan ઇન્વર્સ x વત્તા y ભાગ્યા 1 ઓછા એક્સ વાય એ સૂત્રનો ઉપયોગ કરી શકું. તો આ થઈ જશે tan ઇન્વર્સ x વત્તા y ભાગ્યા 1 ઓછા એક્સ ગુણ્યા y. તો આ થઈ જશે tan ઇન્વર્સ એલસીએમ લઈ લઈએ, લસા લઈ લઈએ. 5 ભાગ્યા 6 ભાગ્યા 3 દુ 6 ઓછા 1 એટલે 5 ભાગ્યા 6. આ ઉડી જાય મિત્રો અને આપણો જવાબ આવે tan ઇન્વર્સ 1. અને આપ સૌ જાણો છો કે tan 1 જે છે એ tan π/4 ની કિંમત છે અને tan ઇન્વર્સ tan π/4 એટલે આપણને π/4 મળશે જે આપણે જમણી બાજુ તરીકે સાબિત કરવું હતું. તો આમ tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y વાળી ફોર્મ્યુલા tan ઇન્વર્સ x પ્લસ y ભાગ્યા 1 માઇનસ xy લેસ ધેન 1 હોવાથી લઈ અને આપણે આ સાબિત કરી શકીએ. આ દાખલા માટે જોઈએ તો આ દાખલા માટે ડાબી બાજુ છે આપણી tan ઇન્વર્સ 3/4 પ્લસ sin ઇન્વર્સ 4/5. મિત્રો આગળ ના વધી શકું કારણ કે મારી પાસે tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ yની ફોર્મ્યુલા છે જ્યારે મને તો અહીંયા sin ઇન્વર્સ આપેલું છે. તો હું એક કામ કરું, આંતરસૂત્રની મદદથી આ સાઇન ઇન્વર્સને હું tan ઇન્વર્સમાં ફેરવી દઉં. તો આંતરસૂત્ર મને યાદ છે કે સાઇન ઇન્વર્સ x હોય તો tan ઇન્વર્સ ફરીથી સાઇન ઇન્વર્સ x હોય તો tan ઇન્વર્સ x ભાગ્યા વર્ગમૂળમાં 1 માઇનસ x સ્ક્વેર થાય. આંતરસૂત્ર એવું કહે છે એટલે થાય tan ઇન્વર્સ 4/5 ભાગ્યા વર્ગમૂળમાં 1 માઇનસ 4/5 વર્ગ થશે. એટલે કે tan ઇન્વર્સ 3/4 પ્લસ tan ઇન્વર્સ. હવે આનું સાદુરૂપ આપી દઈએ મિત્રો. હું થોડુંક અહીંયા બોલીને સાદુરૂપ આપું છું, આપે પણ આ પ્રયત્ન કરવો જ રહ્યો. 4/5 વર્ગ એટલે 16/25 થાય, 16/25 થાય. એટલે 25ને લસા લઈ લઈએ તો 25 ઓછા 16 ફરીથી 4/5 વર્ગ એટલે 16/25 થાય. 25ને લસા લઈ લઈએ તો 25 ઓછા 16 એવું આવે અહીંયા. 25 ઓછા 16 એટલે કે 9. 9/25 વર્ગમૂળમાં થાય જે થઈ જશે 3/5. આપ બહુ સરળતાથી આ સાદુરૂપ આપી શકો. આ ઉડી જાય 5 અને 5 તો મને મળે tan ઇન્વર્સ 3/4 પ્લસ tan ઇન્વર્સ 4/3. અને મિત્રો આપ જોઈ શકો છો જો હું 3/4 ઇન્ટુ 4/3 એટલે કે x ઇન્ટુ વાય કરવા જાઉં તો મને 1 મળે છે. x ઇન્ટુ વાય એટલે કે 3/4 tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y છે તો 3/4 ઇન્ટુ 4/3 મેં કર્યા તો 3 3 4 4 કેન્સલ થઈ અને મને જવાબ તરીકે 1 આપશે. અને આપ જાણો જ છો કે જો xy 1 હોય તો tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y ની કિંમત π/2 થાય. એટલે કે આની કિંમત જે છે તે π/2 થશે જે આપણે જમણી બાજુ તરીકે સાબિત કરવું હતું. આગળ વધીએ. સાબિત કરો કે tan ઇન્વર્સ 1/8 પ્લસ tan ઇન્વર્સ 1/5 પ્લસ tan ઇન્વર્સ 1/2 બરાબર π/4 થાય.
તો આપણે ફરીથી ડાબા બાજુ લઈ અને સાબિતી ચાલુ કરીએ. tan ઇન્વર્સ 1/8 પ્લસ tan ઇન્વર્સ 1/5 પ્લસ tan ઇન્વર્સ 1/2. મિત્રો આ છે ને આપણે આગળ જે દાખલો જોયો એના જેવો જ છે, માત્ર 3 વખત tan ઇન્વર્સ આપેલા છે. તો આપણે કોઈ પણ બે સાથે લઈ અને એક વખત tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y વાળી ફોર્મ્યુલાનો ઉપયોગ કરી લઈએ. ફરીથી જે નવા tan ઇન્વર્સ મળે એની માટે ફરીથી આપણે એ ફોર્મ્યુલા આની સાથે વાપરીશું. તો ફોર્મ્યુલા કહે છે, જો હું આ બેનો ઉપયોગ કરું તો ફોર્મ્યુલા કહે છે કે x ગુણ્યા y પહેલાં શોધી નાખો. x ગુણ્યા y એટલે 1/8 ગુણ્યા 1/5 એ 1/40 થાય છે. એ 1 કરતાં ઓછા હોય મારે જે સૂત્ર વાપરવું પડશે તે થશે tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y બરાબર tan ઇન્વર્સ x પ્લસ y tan ઇન્વર્સ x પ્લસ y ભાગ્યા 1 ઓછા x ગુણ્યા y. આ થઈ જશે મારો x અને આ થઈ જશે મારો y. tan ઇન્વર્સ 1/2 એમના એમ જ રહે. આનું સાદુરૂપ આપીએ તો 8 5 40 આનો લસા થઈ જશે. 5 પ્લસ અહીંયા 5 આવશે, અહીંયા 8 આવશે એટલે ઉપર 30/14 થશે. નીચે શું થશે મિત્રો? 8 5 અગેન 8 5 40 લસા થાય એટલે 40 ઓછા 1 40 ઓછા 1 એટલે 39. 39 ભાગ્યા 40 થશે. આ 40 ઉડી જશે અને આપ સૌ જાણો જ છો કે 13 ગુણ્યા 3 39 થાય. તો આપણને મળશે tan ઇન્વર્સ 1/3. બીજી ટર્મ tan ઇન્વર્સ 1/2 તો એમની એમ જ છે. તો આપણી પાસે હવે આ બે ટર્મ મળી, tan ઇન્વર્સ 1/3 પ્લસ tan ઇન્વર્સ 1/2. ફરીથી આ 1/3 ઇન્ટુ 1/2 કરીએ તો એ 1/6 થાય. જે લેસ દેન 1 હોય હું સૂત્ર વાપરી શકું tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y માટે. tan ઇન્વર્સ x પ્લસ y ભાગ્યા 1 માઇનસ x ઇન્ટુ y. એટલે આ થઈ જશે મિત્રો કંઈક tan ઇન્વર્સ 2 પ્લસ 3 એટલે 5/6 અંશમાં 5/6 છેદમાં 6 એલસીએમ લઈ લઈએ તો 6 ઓછા 1/6 એટલે કે એ પણ 5/6 થાય. 5/6 થાય એટલે આ tan ઇન્વર્સ 5/6 ભાગ્યા 5/6 એટલે કે 1 થઈ જાય. અને tan ઇન્વર્સ 1 આપણે આને tan π/4 લખી શકીએ અને આપણો જવાબ π/4 આવશે, જે આપણે જમણી બાજુ તરીકે સાબિત કરવું હતું. તો આમ 2ની જગ્યાએ 3 માટે આપણે tan ઇન્વર્સનું સૂત્ર વાપર્યું છે. અહીંયા મિત્રો આગળ જેવો જ દાખલો છે. 2ની જગ્યાએ 3 ટર્મ છે, 3 પદ છે, તો 3માં આપણે tan ઇન્વર્સનું સૂત્ર વાપરવું પડશે. પરંતુ અહીંયા જ્યારે આપણે પહેલી બે પદો લઈએ તો 1 × 2 કરીએ તો એનો જવાબ 2 આવે છે, જે 1 કરતાં મોટું છે. અને જો 1 કરતાં મોટું હોય તો આપણે tan ઇન્વર્સ x વત્તા tan ઇન્વર્સ y ની કઈ ફોર્મ્યુલા વાપરવી જોઈએ? તો એ ફોર્મ્યુલા કંઈક આ રીતે છે કે tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y બરાબર પાઈ પ્લસ tan ઇન્વર્સ x પ્લસ y ભાગ્યા 1 માઇનસ xy. tan ઇન્વર્સ 1 પ્લસ tan ઇન્વર્સ 2 પ્લસ tan ઇન્વર્સ 3 માટે જો હું આની માટે ફોર્મ્યુલા વાપરું તો ફોર્મ્યુલા કંઈક આવું છે, પાઈ પ્લસ tan ઇન્વર્સ 1 પ્લસ 2 ભાગ્યા 1 માઇનસ 1 ઇન્ટુ 2. tan ઇન્વર્સ x વત્તા y ભાગ્યા 1 ઓછા xy. એટલે આ થઈ જશે પાઈ પ્લસ tan ઇન્વર્સ 3/-1 પ્લસ tan ઇન્વર્સ 3. જે મિત્રો થઈ જશે પાઈ પ્લસ tan ઇન્વર્સ -3 પ્લસ tan ઇન્વર્સ 3, જે લખી શકાય પાઈ માઇનસ tan ઇન્વર્સ 3 પ્લસ tan ઇન્વર્સ 3, કારણ કે tan ઇન્વર્સ -x બરાબર માઇનસ tan ઇન્વર્સ x. તો આ બંને ઉડી જાય અને આનો જવાબ આપણને મળશે પાઈ, જે આપણી જમણી બાજુ થશે. મિત્રો અહીંયા આવા જ બીજા દાખલા તમને સ્વાધ્યાય તરીકે આપેલા છે, જે તમારી જાતે સાબિત કરવાનો પ્રયત્ન કરજો. મિત્રો હવે આપણે આગળના વિષય તરફ આગળ વધીએ. ત્રિકોણમિતિય વિધેયો માટેનો છેલ્લો સબ ટોપિક છે, જે આલેખો છે. આપણે સાઇન અને કોસાઇન વિધેયોના આલેખો જોવા જઈ રહ્યા છીએ. મિત્રો આપણે અગાઉ સાબિત કર્યું છે કે સાઇન અને કોસાઇન એ બંને 2π આવર્તમાનવાળા વિધેયો છે. એટલે કે સાઇન 2π પ્લસ x બરાબર સાઇન 2π પ્લસ
થીટા બરાબર સાઇન થીટા થાય, તેમજ કોસ 2π પ્લસ થીટા બરાબર કોસ થીટા થાય. તો આ બંને જે વિધેયો છે તે બંને 2π આવર્તમાનવાળા વિધેયો છે, એટલે કે તેની કિંમતો દરેક 2π અંતરાલે પાછી તેની તે જ કિંમતો લેશે. મિત્રો 2π એ મુખ્ય આવર્તમાન છે, એટલે કે આ સિવાયના 2πના કોઈ પણ પૂર્ણાંક ગુણાંક તે પણ આવર્તમાન તરીકે જ વધશે. તેથી સાઇન 2nπ પ્લસ થીટા પણ સાઇન થીટા થશે, કોસ 2nπ પ્લસ થીટા પણ કોસ થીટા થશે, જો n તમારો કોઈ પણ પૂર્ણાંક હોય, n બિલોંગ્સ ટુ z હોય તો. તો મિત્રો જો આપણે આ બંને જ વિધેયો માટે 0 થી 2πની વચ્ચે કિંમતો જાણતા હોઈએ અને જો તે કિંમતોની મદદથી આપણે આલેખ દોરી શકીએ, તો બાકીની કિંમતો માટે તમને જે સાઇન અને કોસાઇનનો ગ્રાફ 0 થી 2πની વચ્ચે મળ્યો હોય તેનો તે જ ગ્રાફ બાકીની કિંમતો માટે પુનરાવર્તિત થતો જોવા મળશે. તો આપણે આપણું ધ્યાન 0 થી 2π કિંમતો વચ્ચે રાખી અને સાઇન તેમજ કોસાઇનના આલેખો દોરીશું. આલેખો એટલે કે ગ્રાફ. અહીંયા મને કહ્યું છે કે મારું y જે છે એ સાઇન x છે અને 0 થી 2π વચ્ચે મારે તેનો આલેખ દોરવો છે. મિત્રો આપણે અહીંયા આલેખ દોરવા માટે સાઇન વિધેયની 0 થી 2π વચ્ચેના જાણીતા ખૂણાઓ આગળની કિંમતોની મદદથી આગળ વધીશું. x બરાબર 0 થી 2π વચ્ચે જેટલી જાણીતી કિંમતો છે તે મેં અહીંયા આ કોષ્ટકમાં લખી દીધી છે. હવે આપણે જો x બરાબર 0 લઈએ તો આપણો જે સાઇન x છે એટલે કે સાઇન 0 0 થશે. જો આપણે x બરાબર π/6 લઈએ, x બરાબર π/6 તો સાઇન π/6 આપણો 1/2 થાય. x બરાબર જો π/3 લઈએ તો આપ સૌ જાણો જ છો સાઇન π/3 √3/2 થાય. x બરાબર π/2 લઈએ તો સાઇન π/2 1 થાય. હવે 2π/3 મિત્રો સાઇન 2π/3 એટલે π - π/3. બીજા ચરણમાં સાઇન ધન વેલ્યુ લે, સાઇન π - π/3 થઈ જશે સાઇન π/3, એટલે કે સાઇન π/3ની જે કિંમત હતી તે જ 2π/3 આગળ આવશે. 5π/6 એટલે મિત્રો π - π/6, π - π/6 એટલે ફરીથી આપણે બીજા ચરણમાં આવ્યા. બીજા ચરણમાં સાઇન ધન વેલ્યુ લે, એટલે જે સાઇન π/6ની કિંમત હતી તે જ સાઇન 5π/6ની થશે, એટલે કે કિંમત 1/2 થશે. સાઇન પાઈની કિંમત આપણે જાણીએ જ છે 0 થાય. 7π/6 મિત્રો એટલે આપણે ત્રીજા ચરણમાં આવ્યા, પાઈ વત્તા π/6. ત્રીજા ચરણમાં સાઇન ઋણ વેલ્યુ લે, એટલે એનો જવાબ થશે માઇનસ અથવા તો ઓછા સાઇન π/6. સાઇન π/6ની કિંમત જે હોય તેની ઋણ કિંમત સાઇન 7π/6થી થાય. સાઇન π/6ની કિંમત છે 1/2, તો તેની ઋણ કિંમત એટલે કે -1/2 તે સાઇન 7π/6ની કિંમત થાય. સાઇન 4π/3, હવે 4π/3 એટલે પાઈ વત્તા π/3. પાઈ વત્તા π/3 એટલે આપણે આવ્યા ત્રીજા ચરણમાં. ત્રીજા ચરણમાં સાઇન ઋણ કિંમતો લે, એટલે એનો જવાબ આવશે ઓછામાં સાઇન π/3 વેલ્યુ. સાઇન π/3 જે હતી તેની ઋણ વેલ્યુ એ 4π/3 આગળ થાય, એટલે કે -√3/2. સાઇન π/3 √3/2 હતી તો સાઇન 4π/3 ઓછા √3/2 થશે. ઓકે, હવે આગળ વધીએ. 3π/2 આપણે જાણીએ જ છે કે સાઇન 3π/2 એ -1 થશે. અને મિત્રો આ રીતે પણ જોઈ શકાય સાઇન π વત્તા π/2. ત્રીજું ચરણ આવે, સાઇન ઋણ વેલ્યુ લે અને ઋણ કિંમત માટે સાઇન π વત્તા π/2 એટલે કે માઇનસ સાઇન π/2 થાય. સાઇન π/2 1 હતા તો તે -1 થશે. હવે આપણે કિંમત જોઈએ છે 5π/3 એટલે 2π ઓછા π/3. 2π ઓછા π/3
એટલે ચતુર્થ ચરણમાં પણ સાઇન ઋણ વેલ્યુ જ લે અને ઋણ કિંમત માટે તેની કિંમત થાય માઇનસ સાઇન π/3 જેટલી. એટલે π/3 આગળ જે કિંમત છે તેની ઋણ કિંમત, આનો જવાબ થાય π/3 આગળ √3/2 કિંમત છે તો આનો જવાબ પણ માઇનસ √3/2 થશે. 11 π/6 11 π/6 તો તે મિત્રો 2π માઇનસ π/6 થાય. 11 એટલે 2π 12π માઇનસ π/6 એટલે કે 2π માઇનસ π/6. એટલે કે આપણે ચતુર્થ ચરણમાં આવીશું. ચતુર્થ ચરણમાં ઋણ કિંમત લે એટલે એનો જવાબ માઇનસ સાઇન π/6 જેટલો થાય. માઇનસ સાઇન π/6 એટલે કે π/6 આગળ જે કિંમત છે તેની ઋણ કિંમત 11π/6 આગળ થાય એટલે કે માઇનસ 1/2 થશે. અને 2π આગળ મિત્રો કિંમત 0 થઈ જશે. મિત્રો આમ x વર્સિસ સાઇન x વિરુદ્ધમાં સાઇન x જેને આપણે y કહીએ છીએ, તો આપણને x વર્સિસ સાઇન x એટલે કે y ઇક્વલ ટુ સાઇન x ની કિંમતો કોષ્ટકમાં આપેલી છે. આ કિંમતોની મદદથી આપણે એક રફ સ્કેચ દોરવાનો પ્રયત્ન કરીએ. કિંમતો મૂકી દઈશું, બિંદુઓ મૂકી દઈશું અને એ બિંદુઓને આપણે જોડી દઈશું, જેથી આપણને જે આલેખ મળશે તે સાઇન એક્સનો આલેખ હશે. તો એક એક કરીને કિંમતો મૂકતા જઈએ મિત્રો. જ્યારે આને હું x અને y કહી દઉં તો જ્યારે x 0 હશે ત્યારે y પણ 0 છે, એટલે પહેલું બિંદુ કંઈક અહીંયા આવશે 0 0 તરીકે. આગળ વધીએ. π/6 એટલે જો આપણે 0 થી π અને π થી 2π એ રીતે અહીંયા ભાગ આપેલા છે, 0 થી π અને π થી 2π, તો π/6 જે છે એ 180નો છઠ્ઠો ભાગ થાય. એટલે π/6 કંઈક અહીંયા હશે મિત્રો, π/3 કંઈક અહીંયા હશે. તો π/6 આગળ જે કિંમત લેવાની છે તે 1/2 એટલે કે 0.5 લેવાની છે. તો એક મિત્રો કિંમત અહીંયા આના અડધા જેટલી હશે, એટલે આ પોઈન્ટ હશે. પછી π/3 આગળ કિંમત લેવાની છે જે √3/2 છે. વર્ગમૂળમાં 3/2 હોય તો તેની કિંમત 0.86 થાય. એટલે 0.86 એટલે ક્યાંક 1 ની નજીક, એટલે અહીંયા ક્યાંક કિંમત એની હશે. π/2 આગળ કિંમત મિત્રો, π/2 આગળ કિંમત જે લેવાની છે તે 1 છે, એટલે કે તે મેક્સિમમ કિંમત અહીંયા હશે. મિત્રો એ જ રીતે 2π/3 એટલે કે π માઇનસ π/3 અથવા તો π/2માં π/6 એડ કરો એટલે તમે 2π/3 એ પહોંચો. એટલે અહીંયા અને અહીંયા આ બે જગ્યાએ આપણે કિંમતો લખવાની છે. જે 2π/3 ની કિંમત છે તે આટલી જ છે, √3/2 જેટલી જ. પણ જે એટલે આ મારું π/6 છે, આ મારું π/3 છે, આ મારું 2π/3 છે, આ મારું 5π/6 છે, આ π છે. એ રીતે તમે બાકીની કિંમતો આગળ જોઈ શકો. 5π/6 આગળ મારે જે કિંમત લેવાની છે તે 1/2 છે, એટલે આના જેટલી જ છે. અને પાઈ આગળ જે કિંમત છે તે 0 છે. તો મિત્રો આપણે જો આને જોડી દઈએ તો આપણને 0 થી પાઈમાં સાઇન એક્સનો કંઈક આવો ગ્રાફ મળી જાય. એ જ રીતે જો તમે પાઈ પછી કિંમતો જુઓ તો તે જે કિંમતો છે તે આ જ બધી કિંમતો આવી રહી છે, પણ ઋણ ચિહ્નો સાથે. એટલે કે અહીંયા 1/2 હોય તો -1/2, √3/2 હોય તો -√3/2. એટલે આની આ જ કિંમતો પણ ઋણ ચિહ્ન સાથે છે. એટલે જે પાઈથી 2πનો મારો જે ગ્રાફ છે એ આવો જ ગ્રાફ, પણ એ ઋણ ચિહ્નો સાથે કંઈક આ રીતે જશે. વધારામાં વધારાની વેલ્યુ આની 1 થશે, ઓછામાં ઓછી વેલ્યુ કિંમત -1 થશે. એટલે જે મારો ગ્રાફ છે એ કંઈક સાઇન એક્સનો ગ્રાફ આ રીતે આવશે. હવે જો તમને એમ કહ્યું હોય કે 0 થી 4πમાં શોધો, તો 0 થી 2π માટે તમને ગ્રાફ ખબર જ છે. અને પછી જે સાઇન વિધેય છે તે આવર્ત વિધેય છે, એટલે એનું આવર્તમાન 2π હોય. જે ગ્રાફ તમને 0 થી 2πમાં મળ્યો
એ તમે આગળ લઈ જઈ અને 0 થી 4 પાઈ 0 થી 6 પાઈ અને એ જ રીતે -2 પાઈથી 0 એ રીતે તમે આ ગ્રાફ લઈ જઈ શકો. આપણને અહીંયા cos x નો ગ્રાફ દોરવાનો કીધો છે. cos x નો ગ્રાફ 0 થી 2 પાઈની વચ્ચે આપણે દોરવો છે. તો cos x નો આલેખ દોરવા માટે આપણે કંઈક 0 થી 2 પાઈની વચ્ચે આટલા ખૂણાઓ લઈ લીધા છે, જેવું હમણાં sin x માં કર્યું એ જ રીતે. આ ખૂણાઓ માટે આપણે જો cos વિધેયની કિંમતો લખતા જઈએ અને પછી આપણે એ કિંમતો અહીંયા x વિરુદ્ધ y ના આલેખમાં મૂકીશું, બિંદુ સ્વરૂપે આ બધી કિંમતો મૂકી અને પછી એમને જોડીશું તો આપણને cos x નો આલેખ મળી જશે. તો પહેલાં કિંમતો લખીએ. cos x ની કિંમત x જ્યારે 0 હોય ત્યારે 1 થાય. cos x ની કિંમત જ્યારે x ની કિંમત π/6 એટલે કે 30 ડિગ્રી હોય ત્યારે √3/2 થાય. cos x ની કિંમત જ્યારે x π/3 હોય, x ની કિંમત π/3 હોય ત્યારે 1/2 થાય. cos x ની કિંમત π/2 માટે એટલે કે cos π/2 0 થાય. 2π/3 માટે મિત્રો બીજા ચરણની અંદર cos ઋણ સાઇન લે, કારણ કે આ બધા જ ખૂણા આપણે પાઈ માઇનસની રીતે જોવા જઈ રહ્યા છે. અહીંયાથી આપણે ખૂણા લઈ લીધા 0, π/6, π/3 અને π/2. હવે આપણે પાઈ માઇનસથી લઈએ તો 2π/3 એટલે પાઈ માઇનસ π/3. પાઈ માઇનસ π/3 માટે એટલે કે બીજા ચરણ માટે તેની વેલ્યુ cos π/3 જેટલી જ થાય પણ ઋણ ચિહ્ન સાથે. એટલે cos π/3 જે વેલ્યુ હતી એની જ અહીંયા આવે પણ ઋણ ચિહ્ન સાથે. 5π/6 જેને આપણે લખી શકીએ પાઈ માઇનસ π/6. પાઈ માઇનસ π/6 એટલે બીજું ચરણ. બીજા ચરણની અંદર cos ઋણ વેલ્યુ લે એટલે એનો જવાબ આવશે cos π/6 જેટલો જ પણ ઋણ ચિહ્ન સાથે. cos π/6 હતું √3/2 એટલે આ થઈ જશે -√3/2. આગળ cos π -1 થાય. 7π/6 એટલે આપણે હવે ત્રીજા ચરણમાં જે પાઈ પ્લસ π/6 થી મળશે. 7π/6 એટલે પાઈ પ્લસ π/6 તો cos પાઈ પ્લસ π/6. ત્રીજા ચરણમાં પણ cos ઋણ વેલ્યુઝ લે એટલે cos π/6 થાય પણ ઋણ ચિહ્ન સાથે એટલે કે -√3/2 થશે. 4π/3 એટલે કે પાઈ પ્લસ π/3 એટલે કે cos π/3 જ થાય પણ ત્રીજું ચરણ હોય ચિહ્ન ઋણ આવે એટલે કે -cos π/3 થાય. π/3 આગળ 1/2 વેલ્યુ હતી તો આ -1/2 થશે. 3π/2 cos 3π/2 0 થાય. 5π/3 એટલે 2π - π/3 એટલે આપણે આવ્યા ચોથા ચરણમાં. ચોથા ચરણમાં cos ધન વેલ્યુ લે એટલે cos π/3 અને cos 5π/3 બંને કિંમતો સરખી થશે. 11π/6 પણ ચોથા ચરણમાં જ આવશે અને ચોથા ચરણમાં 11π/6 π/6 જેટલી જ કિંમત લેશે એટલે એ પણ થઈ જશે √3/2. અને cos 2π તો કિંમત 1 લેશે. તો મિત્રો આપણે આમ x અને cos x ની કિંમતો મેળવી લીધી છે. હવે તેને x વિરુદ્ધ y ના ગ્રાફમાં બિંદુ સ્વરૂપે દર્શાવીએ. 0 માટે x જ્યારે 0 હોય આ આપણી x ની કિંમતો છે અને અહીંયા આપણે cos x ની કિંમતો લઈ અને એ રીતે આપણે એનો ગ્રાફ આલેખ દોરવાનો પ્રયત્ન કરીશું. π/6 મિત્રો મેં અહીંયા પાઈ જે છે હમણાં sin x માટે જોયું એ જ રીતે આ પાઈ છે એનો છઠ્ઠો ભાગ એટલે π/6 થશે. અડધો ભાગ એટલે π/2 થશે એટલે π/6, π/3, π/2, 2π/3, 5π/6 પાઈ એ રીતે મેં અહીંયા મૂકેલા છે. √3/2 હમણાં જ આપણે જોયું 0.86 જેટલી વેલ્યુ લેશે, 0.86 જેટલી અને 1/2 વેલ્યુ લેશે 0.5 જેટલી. તો અહીંયા આપણે 0.5 એટલે આનું અડધું -0.5 એટલે અહીંયા અને 0.86 એટલે અહીંયા ક્યાંક હોય. તો આપણે કિંમતો મૂકવાનું શરૂ કરીએ તો π/6 માટે કિંમત એની 0.86 જેટલી છે. 0 માટે એની કિંમત 1 છે એટલે 0 માટે કિંમત 1 હોય તો અહીંયા આવશે. π/3 માટે એની કિંમત છે 1/2. π/3 એટલે ક્યાંક અહીંયા હશે. 1/2 એટલે આપણે હાફ લઈ શકીએ. π/2 આગળ વિધેય 0 કિંમત લે છે એટલે કે અહીંયા આવશે. એ જ રીતે 2π/3 માટે તે -1/2 વેલ્યુ લે છે એટલે અહીંયા નીચે આવશે.
5π/6 માટે √3/2 વેલ્યુ લેશે એટલે અહીંયા આવશે, અને પાઈ આગળ તે વેલ્યુ -1 લે છે એટલે કંઈક અહીંયા આવશે. અને એ જ રીતે મિત્રો બાકીની કિંમતો તમે અહીંયા દર્શાવી અને આ ગ્રાફ પૂરો કરી શકો. આ બિંદુ માત્ર 0 0 છે, તો અહીંયાથી આપણે ગ્રાફ શરૂ કરીએ. આ બધી જ કિંમતો cos x લઈ રહ્યો છે એટલે કંઈક આપણો ગ્રાફ આવો થશે. એ કિંમત -1 લઈ અને પછી પાછો આવશે. તો ફરીથી આપણને કિંમતો આ રીતે વધતી મળશે. મિત્રો આપ અહીંયાથી sin x અને cos x માટે એના ગુણધર્મો પણ જોઈ શકો છો કે sin x એ 0 થી π/2 માં વધતું વિધેય, π/2 થી π માં ઘટતું વિધેય, π થી પાછા 3π/2 માં ઘટતું, 3π/2 થી 2π માં વધતું વિધેય છે. એ રીતે cos x માટે પણ તે ક્યાં વધશે તે ક્યાં ઘટશે તે આલેખ ઉપરથી તમે બહુ સરળતાથી સમજી શકો. જે ગ્રાફ જોયા તે y = sin x અને cos x માટે જોયા, પણ જો જે ખૂણા છે તે 2x અથવા તો x/2 અથવા તો x/3, 3x એવું કંઈ કરીને આપ્યા હોય તો તેના ગ્રાફ કઈ રીતે જોઈ શકાય? તો આપણે જોયું તે જ રીતે x અને sin 2x, x અને cos x/2 તે રીતે લેવાનું છે, પણ x નહીં આપણે 2x નો ઉપયોગ કરવાનો હોય. આપણે 2x તરીકે એ બધા જ ખૂણા લખી નાખીશું જે ખૂણા માટે આપણને sin 2x ની કિંમત મળતી હોય. એટલે 2x બરાબર મેં 0, π/6, π/3, π/2, 2π/3, 5π/6 પાઈ લખી નાખ્યું. હવે મારે તો x વર્સિસ sin 2x નો આલેખ દોરવાનો છે, એટલે મારે x કેટલો લેવો તે મારે આનો હાફ કરી અને ઉપર x લખી શકું. એટલે કે આ 2x જો હું 0 લઉં તો x મારો 0 થઈ જાય, પણ જો 2x π/6 લઉં તો મારો x π/12 થઈ જાય. π/12 એ એક અંતર જ છે જે આપણે ગ્રાફ ઉપર આપણી રીતે દર્શાવી શકીએ. π/12 એટલે આપણે પાઈના 12 ટુકડા કરવા પડશે, જેમાંનો એક ટુકડો π/12 હશે. π/6 એટલે π/3 નો હાફ કરવું એટલે π/6 થાય, π/2 નો હાફ કરવું એટલે π/4 થાય, 2π/3 નો હાફ કરવું એટલે π/3 થાય, 5π/6 નો હાફ કરવું એટલે 5π/12 થાય, અને પાઈ નો હાફ કરવું એટલે π/2 થાય. તો 0 થી π/2 માં મારે કિંમત શોધવી હોય તો x 0 થી π/2 જાય ત્યાં સુધી લેવાનો, પણ એના 2x માટે આપણે કિંમતો શોધી શકીએ. મિત્રો એ ધ્યાન રાખજો કે આપણે sin જોડે 2x અપ્લાય કરવાનો છે, sin 2x શોધવાનું છે. એટલે 2x તરીકે એવા ખૂણા હોવા જોઈએ જેની માટે આપણને sin કિંમત આપણને ખબર હોય. sin 2x લેવાથી કિંમત મળવી જોઈએ. તો એ રીતે મેં અહીંયા 2x તરીકે જાણીતા ખૂણાઓ આવે તેવો પ્રયત્ન કરેલો છે. sin 2x થશે 0 માટે 0, sin 2x એટલે કે જો 2x π/6 હોય તો sin π/6 1/2, sin π/3 √3/2, sin π/2 1, sin π/3 2π/3 √3/2. એ રીતે 5π/6 અને પાઈ લઈ અને તમે આ કિંમતો શોધી અને અહીંયા મૂકી શકો. 0 થી પાઈ વાળો ગ્રાફ છે એ જે sin x માટે જે ગ્રાફ હતો તે થોડોક સ્ટ્રેચ થઈ જશે અને આપણને 0 થી પાઈમાં મળશે. હવે મિત્રો આમાં એક વધારાનું હું એડ કરવા ગઈશ કે y = જો મને 3 sin 2x એમ આપેલું હોય તો જે મારી મિનિમમ કિંમત 0 છે અને વધારેમાં વધારે કિંમત 1 છે, તો 0 થી 1ની જગ્યાએ વધારેમાં વધારે કિંમત 3 થઈ જશે, કારણ કે મારે જે જવાબ આવે એને 3 sin 2x એ રીતે y લખવો પડશે. એટલે બધા જવાબો મારે 3 થી ગુણવા પડશે. એટલે એ વખતે મારો જે ગ્રાફ થશે તેમાં મારે અહીંયા 0 થી 3ની વચ્ચે હાઇટવાળો ગ્રાફ આવશે. તો આપ સમજી જ ગયા હશો કેવી રીતે આપ આના આલેખો દોરી શકશો. અહીંયા y = cos x/2 માટે આલેખ દોરવાનો કીધો છે અને 0 થી પાઈની વચ્ચે કહ્યું છે. તો ફરીથી હું x/2 તરીકે બધા જાણીતા ખૂણા મૂકી દઉં. x/2 તરીકે 0 મૂકી દીધા, π/6 મૂકી દીધા, π/3 મૂકી દીધા, π/2 મૂકી દીધા, પાઈ મૂકી દીધા. તો મારા x થશે એટલે આના ડબલ 0, π/3, 2π/3, પાઈ, 2π. આ બધી તો x અક્ષિસ ઉપરની કિંમતો છે, જે કિંમતો હું 0 થી પાઈના ટુકડા કરી અને ક્યાં આવશે તે બહુ સરળતાથી મૂકી શકું. જેમ કે મેં તમને કીધું એ પ્રમાણે જો મારે 0 થી π/2 આ મારો 0 થી π/2 માં મારે ગ્રાફ જોઈતો હોય તો 0 થી π/2 ના ગ્રાફ માટે x બરાબર 0 એટલે તો અહીંયા જ આવે. હવે હું આના એક્ઝેક્ટ વચ્ચેનો ટુકડો કરું, π/2 નો અડધું એટલે મને π/4 મળે. π/4 આ એનું અડધું થયું. મેં તમને કીધું પ્રમાણે તમારે ટોટલ 12 ટુકડા કરો ત્યારે π/12 મળે. π/2 ના તમે 6 ટુકડા કરશો ત્યારે તમને π/12 મળશે. એટલે 6 ટુકડા કરવા માટે મારે બીજા અહીંયા 2 અને અહીંયા 2 ટુકડા કરવાના રહે.
અને પછી તમે આ પોઈન્ટોને π/12, π/6, π/4 તો મૂક્યા, π/3, 5π/12 તરીકે મૂકી દો અને પછી અહીંયા બિંદુઓ મૂકી દો, જે તે બિંદુઓ જે આન્સર જવાબ મળ્યા છે અહીંયા સાઇન એક્સ માટે, અને એને જોડી દો એટલે તમને આનો આલેખ મળી જશે. એવું જ અહીંયા 0 થી 2π સુધીનો ગ્રાફ માટે π/3, 2π/3 અને π અને 2π આટલી કિંમતો માટે આપણે આલેખ દોરી રહ્યા છે. તમે વધારે કિંમતો લઈ અને અહીંયા આગળ cos x/2 ની વધારે કિંમતો મળે તેવું દોરી શકો. તો મિત્રો આવી રીતે જો તમને પરીક્ષામાં આલેખો દોરવાનું પૂછાય તો તમે sin x cos x ના આલેખો તેમની જાણીતી કિંમત આગળ જાણતા હોય તો તમે આ બધા આલેખો પણ બહુ સરળતાથી શોધી શકશો. આજના આપણા વ્યાખ્યાનમાં આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેયોના દાખલાઓ જોયા, તેમજ સાઇન અને કોસાઇન જેવા વિધેયો માટે તેના આલેખો કેવી રીતે દોરી શકાય તેની વિશે ચર્ચા કરી. આ સાથે હું આ વ્યાખ્યાન શ્રેણી જે ત્રિકોણમિતિ માટે હતી તેને હું વિરામ આપું છું. આભાર. જય હિન્દ.